કરો, સરપ્રાઈઝ કરો, ઘંટી દબાવી દેજો. ગુડ મોર્નિંગ ગાઈસ. હવારમાં આપણે ફૂકડીના દર્શન થયા. આ ફૂકડીની જારી એ કહેવાય ને, કટાર કહેવાય, જી કેવું એ કહેવાય, એમાં કંઈ હે નહીં ઓલું. નટરાજ આ પડી પરમની બે ન્યૂ બ્રાન્ડ જ છે ભાઈ. અચ્છા, મુહૂર્ત હજી કર્યું નથી આપણે. આ ભાઈ દાંત કાઢે છે. કઈ વાંધો નહીં, કાઢી છે. આ આપણો આંબો કેમ આવ્યો? બાકી આંબો કઈ ઘટે જ નહીં. હાલો તમને પરમ ફૂકડીનું બધું રિઝલ્ટ સરખું બતાવું. આમાં તો સરખું ચાલુ થાય તો બીજો આપણે વિડીયો નાખ્યો. આમાં તો કે આટલા જોઈએ તો કે એમાં ખબર પડે એવું એ નહીં. આ છે જેડીમાં જોડેલી 5042 ડી. હવે આપણે જાઉં, મોટો હાંડ છે આપણી પાસે એક. અચ્છા પડ્યા આ આપણે એક ફૂકડી આમાં હલાવશું. અચ્છા, આ ફૂકડીને 15 દિવસ થયા હે, ઓલી ફૂકડીને 20 દી થયા. આ આપણે 60 હોર્સ પાવરનું છે ટ્રેક્ટર, 4x4. 7 મહિના જેવું થયું છે, હજી નવું જ છે. આ આપણી તબેલો છે, ભીહું છે, 7-8 છે. વहाँ પડ્યું આપણું ઠેસર. નટરાજ હાર્બમનું મોડલ તમને કંઈક આ બાજુથી આ ટાઈપ જોવા મળે છે. અહીંથી ઓરવાનું છે. ક્યાં હોત? આ કોકને ડોહા ડોહા કરે છે. આ આપણું મિની ટ્રેક્ટર છે. અહીંયા આપણી ક્રેટા છે, જો ઢાકેલી છે. અત્યારે હમણાં લગ્નમાં જવું એટલે કાઢવાની જ છે. ગાડી આપણી વીણી આપણી. આ ટાઈપમાં આપણે નથી નાખવાનું, સાઈડમાં મૂકી દઈએ. હાલો આપણે ક્રેટાનું લુગડું હટાવી દીધું હે. હવે આને કઈ રીતના કાઢશું એ જોવાનું હે. પાછળથી આપણું મિની ટ્રેક્ટર, એક છે ગાડી, બેરણું બધું આડું હે. અને જોઈએ હવે આપણે કઈ રીતે આને કાઢશું. થોડીક વાર આપણે ચાલુ રહેવા દેવું રોગું. એટલે આ તો નીકળી ગયું. દીધું ફિટિંગ.
આ આપણી ક્રેટા છે ભાઈ, અંદરથી બાયણેથી કેવી લાગે જરા કહી દેજો. હાલો આપણે ક્રેટા કાઢી લીધી છે બાયણે. હવે જરા કાપો મારી દઈએ આમાં. જગ્યા અહીંયા હે રાખવાની, પણ આ તો ત્યાં બધું પીડ્યું હતું એટલે ત્યાં રાખી દીધી. આ ટાઈપમાં બધી ક્રેટા છે. કરો સરપ્રાઈઝ કરો કરો સરપ્રાઈઝ કરો ઘંટી દબાવી દેજો. હાલો ભાઈ, કીધું એ પ્રમાણે બધું કરી દેજો. ભાઈ નવી જ છે આપણી કેટલા ગાડી. view આવે? ઉપડી ગયો સિલ્વર ના લઈ લો. કમાડ કામના પડા કુછી તણા પિંડારિયા પરિવારને આંગણે અમારે રમેશભાઈ તથા પિંડારિયા પરિવાર શ્રીમદ ભાગવત સપ્તાહ ધ્યાન યજ્ઞનું આવું સરસ મજાનું આયોજન હોય બાપ. ત્યારે આ ક્ષેત્રમાં આ વ્રજ જેવી ભૂમિમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ બાપ. આજની રાત્રિ દરમિયાન આપણે કાનોડાના ગુણગાન ગાવાના છે, કુળદેવીને યાદ કરવાના છે. આપણા લોક ઓલી ઘંટડી દબાવજો, કહી દ્યો. એક ઓલો ઘંટો આવે ને એ દબાવી દેજો. હા, કહી દ્યો એને કે બ્લોગ જોતા રહેજો બધા, મજા નહીં આવે. હવે કઈ બીજું કહેવા માંગશો આગળ?